ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આજથી 2 દિવસીય મિલેટ મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલા મિલેટ મહોત્સવમાં મુખ્યમંત્રી અમદાવાદ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમની ઓનલાઈન ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું। આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડના આદી બની ગયા છે અને પોતાની તંદુરસ્તી પ્રત્યે ભારે બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે। તેમજ ઘઉં ચોખાનું ઉત્પાદન વધતા લોકો તેનો વપરાશ વધુ પડતો કરતા મિલેટ્સનો ઉપયોગ પણ ઘટતો ગયો હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરી લોકોને પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ આહારનો રોજિંદો ઉપયોગ કરવા સૂચન કર્યું છે। જેના ભાગરૂપે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા મિલેટ મહોત્સવ 2025માં વિવિધ લાઈવ વાનગીઓના ફૂડ કોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સ આહારનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપતા કહ્યું કે મિલેટ્સ આર્થિક અને કૃષિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે। નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત છે, જેમાં ખેડૂતો બાજરી, જુવાર, કોદરી, નાગલી, કાંગ, મોરૈયો વગેરેનો સમાવેશ થાય છે, જેની ખેતી ઓછા ખાતર અને ઓછા પાણીથી પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન મળી શકે છે। વિવિધ મિલેટ્સના ખોરાકમાં ઉપયોગથી કોલેસ્ટ્રોલ, અસ્થિભંગ, ડાયાબિટીસ, બ્લડ જેવા રોગો સામે ભારે રક્ષણ આપે છે। આ કાર્યક્રમના સ્ટોલમાં ખાનગી કંપનીઓ દ્વારા મિલેટ્સ આધારિત પાપડ, ફ્રાઈમ્સ, બિસ્કિટ જેવા અનેક વસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે અને ખેડૂતોને પણ મિલેટ્સની ખેતી વધુ કરવા અપીલ કરી છે। ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે 2023ને એક આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવા માટેની જાહેરાત કરેલી, એ વખતે લગભગ 72 જેટલા દેશોએ એના સમર્થન સાથે સારા વિશ્વની અંદર આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવેલી હતી। એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર પણ જ્યાં ખાસ કરીને 8 જેટલી મહાનગરપાલિકાઓ છે કે જ્યાં મિલેટ મહોત્સવ 2025 ખાસ કરીને પ્રાકૃતિક ફાર્મર, એના જે સ્ટોલ વગેરેનું નિદર્શન એવું કાર્યક્રમ 8 જેટલી મહાનગરપાલિકાઓમાં કરવામાં આવ્યું છે। એ પૈકીના ભાવનગર ખાતેથી પણ આજે આ મિલેટ મહોત્સવ 2025 અને જે પ્રાકૃતિક ખેતીને અંતે જે ખેડૂતોએ પોતે ઉત્પન્ન કરેલી પ્રાકૃતિક વસ્તુઓ એના પણ સ્ટોલની સાથે આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। જિલ્લાના ખેતીવાડી અધિકારીને જિલ્લાના વહીવટી તંત્રએ ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે। આ મહાનગરપાલિકામાં 2 દિવસ સુધી આજે અને આવતીકાલ બંને દિવસ મિલેટ શ્રી અન્નની વિવિધ વાનગીઓ સાથે, વિવિધ પાકોની જણસો સાથે, અનાજોની નિદર્શન સાથેની અહીંયા 2 દિવસ સુધીનો આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે। 2023ની અંદર જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરી હતી, એના ભાગરૂપે આ સળંગ આજે 2025 સુધી લોકોની અવેરનેસ આવે, લોકો આ મિલેટ શું છે એના વિશે જાગૃત થાય, એનું સ્વાસ્થ્ય જળવાય અને ભવિષ્યની પેઢી પણ એક તંદુરસ્ત પેઢી બને, એના ભાગરૂપે આ મિલેટ આવા મહોત્સવનું કાર્યક્રમોનું આયોજન કરીને શહેરોમાં વસતા શહેરીજનોને પણ આ અંગેની વિશેષ માહિતી મળે એ માટેના કાર્યક્રમો અહીંયા ભાવનગર ખાતેથી પણ આયોજન કરવામાં આવેલું।